ગરબા ગાવા તો રાતી જેવી મજા આવી જાય પણ મારી બેનપણી રોજ આવતી એના 2 દાડે આવતી નહીં. પેલા નોરતા આવી હતી કે હું ગાવા આવ્યો છે ને આવતી નહીં છે એટલે ભગુબા કોમ કરાય કરતા હશે ને હું આવે કઈ ગાવાય જવા નહીં દેતા ખુશી કર ડોહાવ બસ ઊંઘ્યા રહો તમે તો. આ તાપ લાગે છે પોણી વાળી અમાર જમકુ ને ભારી હતી બેનપણી પોણી વાળવા ગયા હતા તે દેખો નહીં ગાવા નહીં આવતો હમણાં હું એકલી નહીં જતી તો તમે બેન તો બેન પડ્યો ચેવીસો તાનો કાયમ ભેડી રહીએ ડોહા ને હમણાં તો આવતી જ નહીં ડોહો ના જમકુ લઈ તો ગાવા ગરબા ઓવા હું પેશાલ જ કહેવા જાઉં આ માતાજીનો દાડા ચાલી છે નોરતો ચાલુ છે નોરતો મજા ના આવી જાય મજા આવી જાય ને 12 મહિને તહેવાર આવે તો શિકાર શું કરે રે એ ભગાજીને હું કહું ભાઈ ગાવા મેકલો ડૂચ એ ડોહો મને લાગે નહીં આબા દેતો એ ડોહા ઓહો એવું જ લાગે ને કે રે એ તો જબ્બર શોખીના છે ફુંદરી માસી એવી તો ફુંદરી મારી હવે ફુંદરી રાતી વારમાં ચાલુ રાખી ગરબા અત્યારે ફુંદરી મારી છે તારે લ્યો મારી જ પણ ડોહા તમે ગરબા ગાવામાં શોખીન ડોસી છે ઓવા હું તો જબ્બર માં તો ગાવ બહુ ગમે આ ડોહા ભગોજી જેમ ને મેકલતા હોય તમે ફોન કરતા હોય તો કે તમારા ડોશીને છે મેકલતા નહીં મારા ભગાજી ભેગું થઈને કેવું પડશે ના હું જઉં અત્યારે હા તો જતા તમે આપણે બે હવ જઈએ તમે યુવાન વાત કરજો ને હું જમકું હા હું તો કહું છું ભગાજી ભાઈ મેકલો મેકલવો પડે એ કોમ તો આખી જિંદગી છે જિંદગી કોમ અમાર ડોહો એમ તો સમજણો પાછો ને ડોહો કોમ તો જિંદગી છે માતાજીનો નોરતો ચાલુ છે ઓહ તો ગરબા ગાવા જવું પડે હા સાચી કાલ સમય સંજોગે ઉપર જ જવું પડે સાચી વાત છે તેવા જે કરે માલે તો જોવા જઈએ માં તો જમકું કે હું એકલી પડું ડોહા એકલા રમવા આમ તો એરેવાન તમે બે જબ્બર નાચો હા તો બે આરું રાત ના આવે ઓહો વાહની બાયડીઓ આવે પણ મને ઓછું ફાવે એ હંગાત અને જમકું હોય તો મજા આવી તો બેન કોઈ અંગત સારું ફાવ મારા કાયમ બોલે ચાલુ રહે ને એટલે મજા આવે પેલી તો અમુક વારી બોલું ના બોલું ને એવું ડોહા બોલો ભગાજીને હું કહું છું મેકલો ડોસી તમે કહેજો બે શબ્દ હા ઓય કોમ કરી રાખો તો આવ કોમ કરે ડોસી તાન ગરબા ગાય આ કમર વાહી દઉં ઓહો ઉતરો રમર ભમર કરશી ઉતરો મારો હકદાર હમણાં ઓ એકદમ મેદાન કરી કૂતરો ડોહો તો મારું ઉતાવળ્યો હા ગાત કરવા ઉભા નહીં રહેતા હા ભગાજી મજા છે જબ હા લીલી વાડી કરીએ જો કપા તો જો ચેવા પાછા હે પાછા તે ઓન તો હું ગંડ બોર મળ્યો હારો ડોહા ઓહો આપા તો પોણી માગી લેવું પડે એ તો ભાઈ વેચાતું પાણી એવું લેવાનું અને ઈવન તો શેઠોય હારો મળ્યો ને બોરે હારો મળ્યો હા એટલે હારું કોઈ વાત ચિંતા જ નહીં હા કપમ બપ્પા કેવું પાછું છે આપડે તો પોણી માગીને લઈએ તો એમ જમકું તો આટલું બધું હારું તો ગાવાની આવતી બળી આટલું સુખ છે તાન સુખ જ કહેવાય ને ડોહા હા જોકા બોકા વાસી દીધા ગાયો ના આવે ને એટલે આડો કરી ખુશી કરી જમકુ જોકે બોલતો નહીં તારા તો લે ઊંઘ્યા લ્યા ખાના વાયરે નહીં ઊંઘી રહી વા બે હો હું હાલ આવી શું રૂવે અહીં આ હું આવ્યો તે વેન કાય છે થતો નહીં શીકર નહીં કરો રાધે વાયરો આવે એ બગડ્યો છે પંખો એ ભગોજી તો છે ભગોજી તો જતા તમારા એ આવું ચોક જ્યાં છી આ ગરબા ગાવા છે ને આવતી રહે હું તો અને વાભળ મારી વાત ગરબા ગાવા આવેલો તો તને ખબર જ મન ચીવો શોખ છે પણ ડોહો બે દાડા ઈ આ કપાહાનું રૂ વેણાવું મને કે આ કિયાનું કાલ લઈ આલું આ તો હા કોઈ અમદાવાદ ના લા દરવાજા લઈ તો પણ લઈ નહીં જતા ચણિયા ચોળી નહીં વેણતા હું આવતી છું હવે લુગડો પહેરી ગાવા તું લઈ આલે નહીં ગાવા તો આ ભાઈ નોરતા એમની પટીએ છે બીજું તો રેડી આ ઘાઘરો ચાલશે આવો ચાલે લી તું પહેરવાની તાન મારો તો તન થોય ને હું આલુ કે માં તો ડોહાઈ લઈ આલી ચણા ચોળી એ ચોળી લઈ તો તારા ડોહો હારો લઈ આલા ગાય જાય હું તો જઉં બે દાડે પણ વાહની વાયડીઓ આવે હું કીધું મંગા ભાઈ બે તઈ લઈ આલી તમે ઓહો ઓન મન તો એક લઈ આલી કાઠી પડે
વીમો તો વાયદા હાલ જ છે ના, આજ લઈ આલું ને કાલ લઈ આલું ને. ડોહો તો બાપો હારોમાં લઈ બધું વેણી વેણી તું પૈસા ભેગા કેવા કર્યા? આ ઉધરો થઈ જઈ ને શરદી થઈ જઈ ને રૂ વેણી વેણી તો સેપટ્ટા લીધા કયો ઓહો. તો દવાખાનું નામ નહીં લેતા મને કયો કે દવાખાને રૂ વેણે વેણે કર્યું કયો. ડોહો તો ચીકણા બહુ લાગે ને તો તો એવું લાગે માતાજી ગરબા ગાવા જો તો મળતી જાય છે ખૂબ બધું. મટીએ જાય ને 12 મહિને દિવાળી ભાઈ મોદી આવે. પડી પાસે. મોડી વાળી વાળી તો મોત આવી ગયો આજ તો હું મારી છોકરો કપાવા પડે તે આડે હું નિહારાતું નહીં ગયો અને ડોશી તો શેતમ જોવા આવતી નહીં ડોશી હું હાડો આ તમે કોણ આવ્યા નવરા થઈ ગયા બધા બહાર થાય આ મંગુ આયા હા જોવા તો ખરા તમે હા નવરા થઈ ગયા મારી છોકરા ડોશી લઈ જાય પા તૈયાર પાછી લાવશે અમે શું કરવાનું મારામાં કેવું છે મજા મંગાજે હા, કેમ નવરા પડી જતા તમે તાર તમે તમારા ડોશીને ગાવા નહીં મેં કીધું લેવા આવ્યો અમે એટલે ડોશી તો પેલા મારી છોકરા એટલું ગાય તમે જોવા તો તે વચમાં તો મોદીએ પડી ગયો મોદી પડી પણ અત્યારે નવરાત્રી ચાલે હતી ગાવા તો લઈ જતા નહીં એવું નહીં કેતા કયો ગાવા ડોશી જોત નહીં તો હજી કોદા પડી. એટલે પોર મેકલી થી યાર હું ઓહો. બેહો બગાબા બેહો, બેહો બેહો. પોર મેકલીની વાત કરી હું ઊનની વાત કરો ને હું તારી ઉંમર થી હું ચૂક કે હજી તો ગાય એવી હે બગાબા છોકરા વહુઆ છે ભાઈ છોકરા વહુ ગાસી હજી કોઈ ઘરડો નહીં થઈ ગયો જવાન છે ડોહા નવરાત્રી તો ગાવું પડે તમને શું ખબર એટલે પડે કાલનો તાવ આવે ઉધરો આવે એમ ચો ગાવા મોકલું કયો ડોશી ગાવા મેકલો ને તાવ બાવ મટી જાય. હે ડોશી મેકલો ગાવા અને અડતો ચાલી છે માતાજીનો. અને આ નોટો હારું કરજો માતાજી પણ તું બધા બહેરણ તું ફટવાડે તો બહેરો ઘટતો જ નહીં તારે કે એ નવદા તો ગોય માતાજી ગરબા આ તું જ ફટવાડો બહેરો પેલા જો ગઈ ગાવા જોઈ ને એટલે ગાવા જવાનું જેટલા આખરા તોરું હોય એમાં તો લુગડો ઉતીલી 2-3 હજારનો. એટલે તું તો રૂપિયો લાવ બે આ મજૂરી કરીને પૂરું કરતા હોય કે આ ડોશી લઈ આવો. અમાર ડોહો તો નહીં લઈ આલી હવે તમને ખબર નહીં તમે જેટલું હારું મંગું રાખો ને મત તો લ્યો કઈ નહીં લાવવો આવું ચાલે હું જેટલું કોમ કરું આખો દાડિયા ડોહો તો હારા નહીં અરે આ 2 વર્ષ ધોતું એક ને એક પહેરું કે તમે તો સ્વર્ણમાં જઈને બજારમાં લઈ લઈ આવો ને પાછા કમાટ ભાઈ બને લઈ આલ્યા એવું જુઠ્ઠું બોલ્યું પાછા મને ભગોબા આવું ના કરાય આ ધોતું 12 મહિના એક એક કોકડી લઈ આવી એ 12 મહિને કોકરી લઈ આલી તો આવું હોય ને આવું જોઈજે મંગા ભાઈ એ બજાર લુગડો લઈ આવો નવો. અરે લઈ આવી ચોકડી આને તહેવાર પતી જાય જેડી. મને ચણિયા ચોળી લઈ આલવાની એટલે લઈ આલવાની ડોહા જો મેં તમને કહી દઉં કઈ હેટલી મંગું અરે પણ આને મારે શેતમ જવું હ આખો દાડી કોમ કરીએ તો એને હવે રૂ વેચીને પણ ચણિયા ચોળી લાવવાની ડોહામાં ઈ ડોશી પણ તું સમજ તો ખરા આવા ખરી વધારે કયો આ ડોશી લઈ આવો. આપણે શીખવાડે તું માણસ જો શીખવાડી તો ઈ બહુ શીખવાડે મેકલો પડી. એટલે મેં હાચે પૈસા લાવ કે પૈસાથી મજૂરી કરો છો. તે મજૂરી તો કરે છે આ કપા આવડો ને આવડો પડ્યો છે. તે કપા તો હાલના થોડા પૈસા ને હાલ દે કપા ને ડોશી કપા વેણી વેણી રૂ વેણી વેણી કેવું થઈ ગઈ છે. એટલે હજુ તો રૂમ ફાટ્યું જ છે તું કે હાલના પૈસા આપ્યો કે તો એ આલો પૈસા તે તું ઉસીને હાલતું તાન તે લઈ આલું મારે અત્યારે પતી ગયા. અને પતી ગયા કેટલું લાવવાનું નહીં એટલે ઘરમાં બધું બે દાન કેટલું ખાવ તમારે ખાવા તો જોવો જ ને. પછી તું હાલ ઉસીને બધા સારું છે. શું કીધું જોવું તે ડોશી પેલી ચણિયા ચોળી લાવ વળી ગયા 5,000 વાળી. અને 500 હજાર હા 3,000 રૂપિયા થઈ ના ઓહો તાર 3,000 થાય. તારીનું શરીર તો જોબુડા તું એ ઓહો સળી પાડે છે ને. ભાડે તો માં તો ઓહો તારા પાસે શીખવાડે ને હું આપણે કહેરા ત્યાં અને જવાને જઈ લે બુડામાં આ ડોશીઓ ગાવાની શોખીન નહીં પાછી વાત તો ડોશી શોખીન છે. પેલા કેવું ગાતા આપણે ખબર ને તને એ જબરજસ્ત ગાતા હતા. રેજે બે ઘૂમડી મારી દઈશું રેજે પેલો થાય હો કુંદરી મારું ઓહો લે પુંતરેલા ગાવાનું પેલા કેવું ગાતા આપણે ખબર ને તું નોરતાનું ગીત ના આવતું ને હા કેવું તું નોરતાનું ગીત ના ગાતા હવે જૂનું ગાતા રહ્યું. ઓહો આવા ભૂલી કે પાવ ભૂલી ગયો હું તો. હા મૂકો હેઠતા મને આવડા હા એ માને પેલું તે નોરતું પરવેરે એ મારી સૈયાળ રે જબરજસ્ત ગરબા હતા. અત્યારે તો અરે આ તો બીજેલા મારી પાણી ચોકર કોઈ મેર જ ના આવે કોઈ મેળ ના આવે. જમકુ હતા ડોહો જો તા ડોહાન જેવો શોખ અને તને ગાવા નહીં આપવા દેતા ડોહા તમે જબર કૂદો હાન મને જમીન કે હક રોજી નહીં આ તો જવું પેલા કૂદતા એટલા યાદ આવજો કે પેલા ને ગાતા અમારે ગાવું હોય હે. તમે તો જબર કૂદો હા ડોહા તને આવું કૂદે તો આપણે તો ઇનામ મળે હવે તો તમને ખબર હે પહેલા જેવું
નહીં હવે તો એ તો બાકી બહુ આવ. મોંઘું નહીં. હે એમાં ગાવો ગાજી ઓટા રાતે તો મારો ગામમાં જઈશું જ. હા? આ તો બમ્બુ જવું હે? ઓહો. ઓલા થોડો પગ અપલે કરીએ ને ઓહો, આપણે practice લઈએ એટલે આપણને ઇનામ મળે. એટલે ગાંઠ લે. હા. એ હા, ગાતા નહીં. એ મારી સૈયાર રે. તમે પહેલા તો પછી અમે કહીએ. બતાવી દ્યો. વજન બતાવી દઈ. આ ઇનામ મળે આવું કહીએ તો ડોહા આપણે તો. અત્યારે તો તું ડીજે ને કે ડબરા ડીજે ડબલા ટીચિંગ, ડબરા ડીજે ડબલા ટીચિંગ, ડબલા. હા. અરે આપણે તો ના મજા આવે લે. પેલા દેશી ઢોલ ઉપર રમતા હતા. પણ પેલા મજા હતી ઓહો. અત્યારે તો પેલું ડીજે લાવીને તો કોઈ ખબર જ નહીં પડતી કે આ હું ગોયથી બધું ભેગા ભેગું અત્યારે જાય. તો જો હળી મળી ભેગા હતા નહીં હા. જોર મજા ના આવતી જોર મજા બધા આવે. ભેગો ઢોલ ચોહી લાવો તમે ડોહા ઢોલ નહીં પેલા ગોમ બાજુનું રહ્યું ને ઈ તો બધા કલાકારો હા. આવે, ઈ ગાવા જઈશું આપણે. ઈકન જવું હોય? ઓહો, એટલે ઇનામે મળે આપણને. એ ડોશી તો ઇનામ ને લેટવી પાઈ ઇનામ લે એવી ના. અલી ઇનામ તો લીધા ને સોળું ના ને ખબર હે તે હું. તો જેવું ગાવ પર આમ કપડો પહેરવા પડે અરે અસલ. કપડા એટલો જ માર ડોહો 10,000 ની ચણિયા ચોળી લઈ આલ છે. ઈ તો આઠસો. હાલ તો કોઈ લઈ આલતા ના હતા ને હવે કે 10,000 લઈ આવશે ડોહા તારે. એ તો કીધું હા. એને લેવું હોય તો લઈ આવી પડે. લઈ એટલે આલીશું. ગમે તે બજારમાં જઈ તો લઈ આવીશું બે. એટલે પેલું નહીં કપડા મેચિંગ કરવા ઓહો. એનું મેચિંગ કરવું છે બેન કપડાં મેચિંગ. મેચિંગ મેચિંગ કરીશું અમે. એ રાગર તમે મેચિંગ કર્યું આડા ડોહા જો આ તો જે જીવન તો યાદ કરવું પડે થોડું મોજાઈ કરવું પડે તારે? આખો દાઈ કામ કરીને ના કરાય એલા ઘેર. ઘેર જવું છે ઓહો. આ હુઈ ના જાવ વાંધો કીધું ના ઊંઘો. ને તમારે તો ઊંઘ બહુ વધારે આવે છે પાછી ઊંઘ તો આવે ને પાછી. કોણ આ લુગડો લઈ આવજો ભગાબા લુગડો તો લીયાલો મારે છે લુગડો તો અફલા તું લીયાલું કયો ઓહો લઈ આવજો પછી ડોશી. ટીમ નામ બોલતા ના ખાલી લઈ આલે ના ના લીયાલો ના જબરદસ્ત ના લીયાલ છી ડોહો હવે તો રિહા ઊંચો કઈ ખબર હે ને કોમે ના કરું હું હવે એવું જ કરજે એટલે લઈ આલે લીયાલ છી જ લેતો જવું પણ માર હંગાત કરજે એકલી જતી ના રહી હો. હા નહીં જો સ્પેશિયલ આવી તને કહેવા માટે એટલે તો ઓહો. આવી હતી એટલે અત્યારે થોડું રૂ વેણવાનું હોય ને તે વેણી દઉં અને પછી રાતે પાછી વથઈને મૂક પાડજે. રૂ વેની જલ્દી પછી ખાઈ બઈને તૈયાર થઈ હા જાઓ. વહેલો તૈયાર થઈ જવું હો ડોહા. હારું વહેલા બરો ડોહા. ભૂલી ના જતા પાછા કે મારે માથું દુખાય એવું ના કહેતા. આવજો હા આપણે મંગુ સ્પેશિયલ કહેવા આવી હતી હવે રાતે હળી ના જો પાછા. એ તો કૂદવાની જબર શોખીને ખબર તા ને તે એને શોખ જ મને શોખ નહીં ડોહા. હા તે તો ભોય ના પણ વાજુ રાખી તું એ પાછી ના રે મારે તો ગાવાનું હું બહુ. વાહ જીજે તું